જય સરદાર। ગુજરાતના પાટીદાર સમાજે જ્યારે જ્યારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી લઈને નીકળ્યું છે ત્યારે એ માંગણી પૂરી થઈ છે પાટીદાર સમાજનો અને ગુજરાતનો ઇતિહાસ। ફરીથી ગુજરાતમાં પાટીદાર સમાજ સર્વ સમાજની પીડાને વાચા આપવા માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું રેકેટ દૂષણ એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ દિનેશભાઈએ અને જસદણ પાટીદાર સમાજે જે સર્વ સમાજની આગેવાની લઈ અને ગુજરાતના પીડાતા સમાજનો આપણે પાટીદારનો એક દાખલો આપણું થોડો ઉત્તર ગુજરાતનો જો ભાષા કડવી હશે થોડો અર્થનો અનર્થ ના થાય આવું બધું થાય ઘણી વાર। પટેલિયાના શેઢે કોઈ એક ચા વારવા આવે તો આપણે પાવડો મિલીને પાણી દઈ હતી તો એ જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ છે। જો આપણે એક ચાહમાં પાવડો ઠોકતા હોય તો આપણી મહામૂલી સંપત્તિ આપણી પ્રતિષ્ઠા આપણો પ્રાણ એની ઉપર નજર નાખવાનું એનું જીવન બગાડવાનું એક જે રેકેટ ચાલી રહ્યું છે દૂષણ ચાલી રહ્યું છે। આપણે અહીંયા પ્રેમ લગ્નના વિરોધમાં આપણી દીકરી કે દીકરા પોતાનો જીવન સાથી જાતે પસંદ કરે એના વિરોધમાં નથી પણ મારી પહેલા જેમ મેને કીધું કે ઉછીનું બાઈક 300 ના ડુપ્લિકેટ રેબન લખેલા ચશ્મા 50 નું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી અને આખા સમાજનું બેલેન્સ બગાડવાનું ષડયંત્ર ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું છે। આ લડાઈ આ ષડયંત્ર વિરુદ્ધની લડાઈ છે। બધા બહુ ચાલીને આયાથી બહુ લાંબી વાત નથી કરવી। આ તો જો સરકાર સોલ્વ નહીં કરે તો આ બધું આપણું ચાલતું જ રહેવાનું। મને હમણાં મીડિયાવાળાએ કીધું પ્રશ્ન પૂછ્યો કે જો સરકાર તમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં લાવે તો શું કરશો? મેં કીધું ગુજરાતની સન્માનનીય સરકાર ખૂબ હોશિયાર છે, એની જોડે આઈબી છે, ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે કે આ લઈ નીકળે આને વહેલા હાર પતાવો નતે આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા ગુજરાતની સરકારે વિપક્ષે 2015, 17, 18 બધામાં જોયા છે। બધાએ ભલે પોતપોતાની અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર્વ સમાજને ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય તો એ પોતાની દીકરી હોય છે, એની આન બાન શાન હોય તો એની દીકરી હોય છે, એના ઘરનું ગૌરવ એના ગૌરવનો મુગટ હોય તો એની દીકરી હોય છે। અને આ પટેલિયા જો એક શેઢા ઉપર ભેંસ લઈને કોઈ ઘૂસી જાય અને પાવડો ઠોકતા હોય તો અમારી પ્રતિષ્ઠા ઉપર કોઈ દાવ લગાવતા આવશે તો અમે શું કરશું એ બધાએ વિચારી લેવાનું છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય 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 સરદાર।